હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વોની દ્વિતીય પરીક્ષાના સરસ મજાના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, કારણ કે 100 ગુણનું આપણું આ પેપર છે, બરાબર। અને હા, તમારે આ પેપર સેટ જોતો હોય સરસ મજાનો સોલ્યુશન સાથેનો દ્વિતીય પરીક્ષાનો તો એ મળી જશે। આ સિવાય વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તમારે જોતો હોય સરસ મજાનો તો એ પણ મળી જશે અને વાંચવા માટેનું મટીરીયલ પણ તમને પ્રાપ્ત થશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરો। આપને ખ્યાલ છે નવા માળખા પ્રમાણે 20 MCQ પૂછાય છે, એટલે પાસ થવામાં હવે કોઈ ચિંતા લાંબી નથી, બરાબર ને। તો પેલું જશોદા, રાજકુમાર અને શર્મા સરખા હિસ્સાના ભાગીદારો છે। તેમની કુલ મૂડી રૂપિયા 6 લાખ અને તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે। પેઢી મૂડી પર 6% દરે વાર્ષિક વ્યાજ ચૂકવે છે, તો શર્માને મૂડી પર કેટલું વ્યાજ મળે? તો રૂપિયા 18,000 નું વ્યાજ મળશે। મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 5% લેખે રૂપિયા 2,980 કમિશન મળેલ હોય તો વહેંચણી પાત્ર નફો કેટલો હશે? તો 59,600। ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી ક્યાં દર્શાવાશે? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું? કાચી ખોટ। કાચા સરવૈયામાં દર્શાવેલ આખર સ્ટોક ક્યાં દર્શાવાશે? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરીએ પ્રમાણે દ્વિતીય પરીક્ષાના સોલ્યુશન સાથેનો પેપર સેટ, બોર્ડની પરીક્ષાના સોલ્યુશન સાથેનો પેપર સેટ તમારે જોતો હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે, ઓકે, ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો। તમે મોબાઈલ નંબર એમાં ઉમેરી શકો છો, બીજું કશું નથી નાખવાનું। સેન્ડ ઓટીપી કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં પેડ કોર્સમાં તમને દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં સરકાર દ્વારા લેવામાં આવેલી એકમ કસોટીના પેપર મળશે। મિત્રો, બે હાથ જોડી વિનંતી કરું છું કે એકમ કસોટીના 5 પેપર તમે કરી લેજો, બરાબર। તમને બહુ ઉપયોગી થશે અને 3 થી 12 માં જશો એટલે વિષય પ્રમાણે ઇકોનોમિક્સ, ગુજરાતીના વિષયના વિડીયો પણ જોઈ શકશો, મટીરીયલ મેળવી શકશો, બરાબર। વિષય પ્રમાણે, ધોરણ પ્રમાણે એ રીતે, અથવા શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। X અને Y 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેઓ તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:2 કરે તો શું થાય? તો Y ને લાભ મળે અને ટકાએ ત્યાગ કરવો પડે, બરાબર। X એ શું કરવો પડે? ત્યાગ કરવો પડે। ભાગીદારે કરેલ ત્યાગ શૂન્ય હોય તો શું કહેવાય? ભાગીદારને લાભ કે નુકસાન થતું નથી। બાજપાઈ અને સરદાર 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે। તેઓ શાહને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। બાજપાઈ તેના નફાના ભાગમાંથી 1/4 ભાગ, સરદાર તેના નફાના ભાગમાંથી 1/8 ભાગ શાહુને આપશે। તો ત્રણેય ભાગીદારો નફા નુકસાનનું નવું પ્રમાણ શું થશે? 3:2:3 થશે। મોન્ટી ભાગીદાર તરીકે પેઢીમાંથી નિવૃત્ત થાય છે। તેની મૂડી અનામતોમાં ભાગ અને પુનઃ મૂલ્યાંકન ખાતાના નફાના ભાગની કુલ રકમ રૂપિયા 1,80,000 છે। પેઢી તેને પતાવટ પેટે કુલ રકમ 2 લાખ ચૂકવે છે, તો માનવને વધારાની મળેલ તફાવતની રકમ રૂપિયા 20,000 છે, તો પાઘડીની રકમ છે। પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા 24,500 અને ઘાલખાત અનામત રૂપિયા 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ કઈ રકમ લખાશે? 24,500। પેઢીના વિસર્જન સમયે કારીગર નફા ભાગ ભંડોળની બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતે। જપ્ત કરેલા બધા જ શેર ફરીથી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતાની બાકી કયા ખાતે લઈ જવામાં આવશે? મૂડી અનામત। કંપની કોઈ ધંધો ખરીદી લે અને તેની સામે શેર આપે ત્યારે ધંધાની ચોખ્ખી મિલકત કરતા વધુ કિંમતના શેર ચૂકવે તો તફાવતની રકમ કયા ખાતે લઈ જવામાં આવશે? પાઘડી ખાતે। કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચરની રકમ ક્યારે ચૂકવાય? શેર હોલ્ડર કરતા પહેલા।
ધંધાની લાંબા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી સદ્ધરતાનું વિશ્લેષણ આપે છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ એ મિલકતોના ઉપયોગની માહિતી દર્શાવે છે. દેવાદારો ચાલુ મિલકત છે અને લેણી હુડી ચાલુ મિલકત છે. દેવાદારોના ગુણોત્તર સાથે ઉધાર વેચાણ અને લેણદારોના ગુણોત્તર સાથે ઉધાર ખરીદી સંબંધ ધરાવે છે. શેર મૂડી પર ચૂકવેલ ડિવિડન્ડ હંમેશા નાણાકીય પ્રવૃત્તિ હોય છે. નીચેનામાંથી કયો વ્યવહાર બિન રોકડ વ્યવહાર કે જોગવાઈ નથી? પ્રેફરન્સ શેર પરત કરવા. વિભાગ બી જોતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનું પેપર સેટ સોલ્યુશન સાથે તમને મેં કીધું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર. અને આ પણ પીડીએફ તમારે જોતી હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે. એક વાક્યમાં એવા 10 પ્રશ્નો 10 ગુણ. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા 2 પરિબળોના નામ આપો. ધંધાનું સ્થાન, ધંધાનું સ્વરૂપ. પુનઃ મૂલ્યાંકન વખતે ઘાલખાદ અનામતમાં વધારો થતો હોય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ નોંધાય છે? તો ઉધાર બાજુ નોંધાય છે. જો વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય અને કોઈ ભાગીદાર ચૂકવે તો તે અંગે પેઢીના ચોપડે શું આમ નોંધ થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદાર મૂડી ખાતે. ભાગીદાર પેઢીના વિસર્જન સમયે ભાગીદાર પેઢીને ધીરેલી લોન ક્યારે ચૂકવાય છે? તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ, ત્યારે પેઢીના દેવા અને ત્યાર પછી ભાગીદારે પેઢીને ધીરેલી લોન ચૂકવાય છે. સ્ટોકનો ઉથલો એટલે શું? તો વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોકના ગુણોત્તરને સ્ટોકનો ઉથલો કહે છે. કામગીરી ગુણોત્તરનું સૂત્ર લખો. તો કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા કામગીરીનો ખર્ચ, બરાબર, અને છેદમાં ચોખ્ખું વેચાણ એને ગુણ્યા 100. દિવસોમાં ઉઘરાણી મુદ્દતનું સૂત્ર લખો. તો દિવસોમાં ઉઘરાણી મુદ્દત 365 છેદમાં દેવાદારોનો ઉથલો. નાણાકીય ખર્ચાઓ એટલે શું? તો નાણાકીય ખર્ચાઓ એટલે મૂડીના વળતર પેટે ચૂકવવામાં આવતી રકમ. ચાલુ મિલકતો અને ચાલુ દેવામાં ફેરફાર એટલે શામાં ફેરફાર? તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર. ચાલુ મિલકતો અને રોકડ સમકક્ષ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સી વિભાગ, ડી વિભાગ, આમ તમામનું સરસ મજાનું શું આપવામાં આવેલું છે? સોલ્યુશન આપવામાં આવેલું છે, બરાબર. જે તમે તમારા મિત્રો દોસ્તો પાસે આ પીડીએફ ડાઉનલોડ કરાવી શકો છો, કારણ કે 24 પેજ છે, આપણે 9 પેજ જ પહોંચ્યા, બરાબર. તો એપ્લિકેશનમાં જઈ આપણે જે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશનમાં જઈ તમે મેળવી શકો છો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો, અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામના. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.